જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મયારામજી આશ્રમ ખાતે પ્રાચીન ગરબી રમતી 2100 બાળાઓને ભોજન કરાવ્યું। સાથે કિન્નર સમાજના માતાજીઓ તેમજ અંધ દીકરીઓ દ્વારા માતાજીના ગરબા રમી રાસની રમઝટ બોલાવી। જૂનાગઢ 28 સપ્ટેમ્બર 25 ને રવિવારના રોજ જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા જૂનાગઢની પ્રાચીન ગરબી મંડળની 2100 બાળાઓને ભોજન તેમજ કટલેરીની 23 વસ્તુઓ જેટલી કીટનું વિતરણ કરેલ તેમજ કિન્નર સમાજના માતાજીઓ તેમજ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ માતાજીના ગરબા લેવડાવેલ હતા। જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી તેજસભાઈ પરમાર દ્વારા એ બાળાઓને પ્રોત્સાહિત કરેલ હતા। જેમાં કિન્નર સમાજના માતાજીનું ગ્રુપ રાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું તેમજ પ્રજ્ઞાચક્ષુ અંધકન્યા છાત્રાલયની દીકરીઓનો રાસ રમાડવામાં આવેલ હતો। જેમાં કિન્નર સમાજના નીલુમાસી, શારદામાસી તેમજ કિન્નર સમાજના દરેક માતાજીઓને સાડી, બ્લાઉઝ, ચણિયો, ઘડિયાળ, બ્લેન્કેટ તેમજ રોકડ પુરસ્કાર તેમજ કટલેરી કીટ આપી પ્રોત્સાહિત કરેલ હતા। જેમાં પ્રવીણાબેન ચોકસી, બાબુભાઈ લાઠિયા, શારદાબેન લાઠિયા, દયાબેન માણેક, જયાબેન પરમાર, આદ્યાશક્તિબેન મજમુદાર, હરસુખભાઈ ત્રિવેદી, કુમારભાઈ રાવલ, નીતાબેન દુધાત્રા, ભારતીબેન દેવાણી, ચંદ્રિકાબેન જોશી, ભરતભાઈ લાખાણી, મનીષભાઈ લોઢિયા, પુષ્પાબેન પરમાર, રાજેશભાઈ લાલચેતા, મીનાબેન જગ, જયશ્રીબેન વેકરિયા, જગદીશભાઈ વસાવડા, અભયભાઈ ચોકસી, હરેશભાઈ લાઠિયા, મનોજભાઈ રાજા, પ્રવીણાબેન વાઘેલા, ગૌ અમૃતલાલ સુંદરજી કારિયા, ગૌ સનત કુમાર અમૃતલાલ કારિયા, રસિકભાઈ પાચપાણી વગેરે દાતાઓનો સહયોગ મળેલ હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, દેવીદાસ નેનસાણી, અલ્પેશ પરમાર, મુકેશગીરી મેઘનાથી, ચંપકભાઈ જેઠવા, કૈલાસપુરી ગોસાઈ, જલ્પેશભાઈ બુંદેલા, છોટુભાઈ વાજા, બાબુલભાઈ વાજા, પ્રજ્ઞેશભાઈ વાજા તેમજ સેતુ હોસ્ટેલની બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ હતી।
વિસ્તારમાં નદીવાળો આવ્યો હતો. હા બોલો. હાલ બોલો બેન. નમસ્કાર, મારું નામ વાળાદયા છે. હું અંતકન્યા છાત્રાલય એટલે કે જૂનાગઢમાં રહીને બીએડમાં અભ્યાસ કરું છું. અમારી સંસ્થાના કરતા હરતા એવા પ્રમુખ શ્રી મનસુખ સર, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ સર અને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે આ નવરાત્રિનો ખૂબ જ ઉત્સવ યોજવામાં આવ્યો છે અને આજે જે કિન્નરોને અને અમે અંતકન્યા છાત્રાલયની બહેનોને ભાવભેરથી રાસ રમાડવામાં આવ્યો છે એ બદલ આભાર. નમસ્કાર, જય માતાજી, જય સિયારામ. છેલ્લા 25 વર્ષથી અમારી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમે જે પ્રાચીન ગરબીઓ રમે છે, નાની નાની બાળાઓ રમે છે, એવી 2000 બાળાઓને આજે મયારામદાસજીના આશ્રમ ખાતે પ્રસાદ રૂપે ભોજનનું આયોજન રાખેલ છે. આપ સૌ જાણો છો કે આજે ડિસ્કો દાંડિયાના આક્રમણમાં નાની નાની જે બાળાઓ આજે ગરબી કેમ રમવી ભૂલી ગઈ છે, ત્યારે અમારી સંસ્થા આ છેલ્લા 25 વર્ષથી બાળાઓને પ્રસાદ રૂપે ભોજન, લાણી પણ આપવામાં આવે છે. આ સાથે સાથે જે પ્રાચીન ગરબીઓ રમે છે ત્યાં પણ અમે રૂબરૂ જઈ અને આ બાળાઓને લાણીઓ આપીએ છીએ. એટલે બધાને મારી વિનંતી છે કે ખરેખર પ્રાચીન ગરબી જે ગલીએ ગલીએ થતી હતી એ પાછી થવી જોઈએ. જ્યાં પણ અમારી સંસ્થાની જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છે. આજે કિન્નર માતાજી સ્વરૂપે આજે 25 માતાજી આવ્યા હતા, અંધ દીકરીઓ આવી હતી, એની સાથે રાસ ગરબા બધા રહીમાં અને એક સુંદર મજાનો માહોલ બન્યો છે. ત્યારે હું માતાજીને પ્રાર્થના કરું છું કે આવીને આવી ભગવાન શક્તિ આપે અને આવા સત્કાર્ય થાય. જય માતાજી. માત કી જય. બોલો અંબાજી માત કી જય. આજ રોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અમે લોકો કિન્નર સમાજ આખો અંધજન બાળાઓ સાથે ગરબા રમી અને અમારી ખુશી વ્યક્ત કરીએ છીએ. જ્યારે પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન ગરબીઓ બધીનું જો આક્રમણ અત્યારે ખૂબ સારું એવું માતાજીનો નવરાત્રિનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અત્યારે ડિસ્કો દાંડિયાની ગરબીઓનું આક્રમણ બહુ વધી ગયું છે. ત્યારે આવી પ્રાચીન ગરબીઓ લુપ્ત થતી જાય છે. ત્યારે આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એક માતાજીનું સારું કાર્ય કરી વર્ષોથી મનસુખભાઈ વાજા 3000 2000 દીકરીઓને પ્રસાદી લઈ અને યોગ્યતા પ્રમાણે દાન કરી અને દીકરીઓને રાજી કરે છે. મા અંબાજીને અમે બી પ્રાર્થના કરીએ છીએ કે માતાજી સદાયને સારા કાર્યો કરવા દે અને સત્યમ સેવા યુવક મંડળને આવા સદાવતના સારા કાર્યો સદાય માટે ચાલુ જ છે. જે એમાં કંઈ આપણે કોઈ વસ્તુ કહેવાની જરૂર નથી, પણ છતાંય માતાજીને અમે પ્રાર્થના કરીએ કે સત્યમ સેવા યુવક મંડળને એટલી શક્તિ આપે કે બધાનું ધ્યાન રાખે અને ગરીબ માણસોની દીકરીઓને લગ્નને પરિણામી બી દે છે. તો અમને ખબર છે, તો અમે એટલી માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ કે માતાજી સદા એમની સાથે રહી અને આવા સારા કાર્યો કરવા દે. જય માતાજી, જય અંબે. જૂનાગઢ લીરબાઈપરા વિસ્તારમાંથી એશિયા કપ 2025 ક્રિકેટ લાઇવ મેચ ઉપર ઓનલાઈન ક્રિકેટ સત્તાની લાઇવ જુગારની અલગ અલગ રીતે આઈડી બનાવી આપનાર ઈસમને ક્રિકેટના સત્તાના લાઇવ જુગાર રમતા પકડી પાડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ ચોરીના અનડિટેડ કરી આરોપીને મોટરસાયકલ સાથે ઝડપી પડતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ. પીઆઈટી એનડીપીએસ એક્ટ 1988 મુજબ એ ઈસમની અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરતી જૂનાગઢની એસઓજી
વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારના જાપોદર ગામની સહકારી મંડળીના 31 લાખ રૂપિયા 6129ની નાણાકીય ઉચાપત કરનાર આરોપીને પકડી પાડતી વંથલી પોલીસ. બાટવા શિવાજી ચોક પાસેથી જાહેરમાં એક ઈસમને વરલી મટકાના આંકડા સાથે રોકડ 10,700 રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત રૂપિયા કુલ 20,700ના મુદ્દામાલ સાથે જુગારનું ગણપત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ. સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી લઈ જવાના ગુન્હામાં છેલ્લા 5 માસથી નાસ્તા ફરતા આરોપી પકડી પાડતી જૂનાગઢની એ ડિવિઝન પોલીસ.